હેલો ડૉક્ટર, વાળ તો મારે ખરે છે, પણ એ નોર્મલ છે કે ટ્રીટમેન્ટની જરૂર છે? આપણા સ્કાલ્પમાં અંદાજિત 1 લાખ જેટલા વાળ હોય છે. દરેક વાળ તેના ગ્રોથ ફેઝના અલગ અલગ સ્ટેજમાં હોય છે. વાળનો ગ્રોથ ફેઝ 2 વર્ષથી લઈને 6 વર્ષ સુધીનો હોઈ શકે. દરેક વાળ પોતાના ગ્રોથ ફેઝને કમ્પ્લીટ કરી શેડિંગ ફેઝમાં શિફ્ટ થાય. દિવસ દરમિયાન જ્યારે આપણે કોમ્બિંગ કરીએ અથવા આપણે હેર વોશ કરીએ અને ત્યારે જે વાળ ખરે છે આ બધા જ વાળ આ શેડિંગ ફેઝવાળા વાળ હોય છે. દરરોજના અંદાજે 1% ટર્નઓવર રેટ પ્રમાણે ગણીએ તો રોજના 100 વાળ ખરવા એ નોર્મલ ગણી શકાય, અને જો 3 દિવસે હેર વોશ કરો છો તો 300 વાળ સુધી પણ નોર્મલ ગણી શકાય. જો આ 23થી વધારે વાળ ખરે છે તો તેને હેરફોલ પ્રોબ્લેમ ગણી શકાય. જ્યારે હેર લોસ ધીમી ગતિએ થાય છે. એન્ડ્રોજન હોર્મોન્સની વાળ ઉપરની અસરના કારણે વાળ ધીમે ધીમે પતલા થતા જાય છે અને નાના થતા જાય છે, જેને સાયન્ટિફિક લેંગ્વેજમાં આપણે મિનિએચરાઇઝેશન કહીએ. જેના કારણે વાળ વચ્ચે ગેપ્સ દેખાવા માંડે છે, સ્કિન દેખાવા માંડે છે, અને જેને આપણે ટાલ કહીએ. જો તમારે દરરોજના 100 વાળ કરતાં વધારે વાળ ખરે છે અથવા તો ટાલ દેખાવા લાગી છે તો તમારે એક એમડી ડર્મેટોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. જે કન્સલ્ટેશન દરમિયાન તમારા હેરનું ડિટેલ એનાલિસિસ કરશે, સ્કાલ્પનું ડિટેલ એનાલિસિસ કરશે, ટ્રાઇકોસ્કોપિક એનાલિસિસ કરશે, અને જેના દ્વારા હેરફોલના કારણ શોધવામાં તમારી મદદ કરશે અને યોગ્ય ટ્રીટમેન્ટ ઓપ્શન્સ પણ સજેસ્ટ કરશે. જો આ ઇન્ફોર્મેશન તમને હેલ્પફુલ લાગી હોય તો લાઇક કરજો, ફોલો કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને શેર પણ કરજો. થેન્ક યુ.